રાજકોટની રાજકોટમાં સતત બીજા દિવસે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં કરા સાથે રાજકોટમાં વરસાદ। રેસકોર્સ સાધુ વસવાણી રોડ કાલાવડ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ભારે વરસાદ ખાબકતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાની એક તરફ વારો આવ્યો છે, એ ચિંતામાં ખેડૂતો છે અને બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો। શહેરના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો। રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદની આ સ્થિતિ। અને વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સની, હાલ રાજકોટનો માહોલ શું છે, શું વરસાદી પરિસ્થિતિ? રાધાજીતના વાત કરવામાં આવે, રાજકોટમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે। હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। અત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ સહિતના કે જ્યાં અત્યારે પાણી છે તે ભરાયા છે। એક તરફ ખેડૂતોને મુશ્કેલીનો સામનો પણ કરવાનો વારો આવી ચૂક્યો છે, કારણ કે કમોસમી વરસાદ સતત બીજા દિવસે વરસી રહ્યો છે ને ત્યારે જ સીધા આ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી છે તે ભરાયા છે। ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે, કરા સાથે 15 થી 20 મિનિટ જેટલો ધોધમાર વરસાદ છે તે આવ્યો છે અને સાથે સાથે અત્યારે રાજકોટના જે નીચાણવાળા જે રસ્તાઓ છે તેમાં પાણી છે તે ભરાયા છે। અને આ દ્રશ્યો રાજકોટના રેસકોર્સ રિંગ રોડના છે કે જ્યાં અત્યારે પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે। સતત બીજા દિવસે કમોસમી વરસાદ અત્યારે શહેરમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ક્યાંક ખેડૂતો માટે ચિંતાનું મોજું છે તે ફરી વળે તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અને આ દ્રશ્યો છે રાજકોટના કે અત્યારે જ્યાં રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ છે તે સામે આવી રહી છે। અને આ રાજકોટના રાજમાર્ગોની રાધામાં સ્થિતિ દેખાડી છે। રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે પાણી છે તે ભરાયા છે। બીજી તરફ રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદને કારણે અત્યારે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી છે તે જોવા મળી રહી છે, કારણ કે તેઓનો જે પાક છે તેમને નુકસાનનો વેઠવાનો સમય છે તે આવી ચૂક્યો છે, કારણ કે સતત બીજા દિવસે વરસાદને કારણે જે ખેતરોમાં ઊભા પાકને નુકસાની છે તે જોવા મળી રહી છે। એટલે રાજકોટમાં કમોસમી વરસાદ સતત બીજા દિવસે જોવા મળી રહ્યો છે અને હજુ પણ ઘનઘોર વાદળો છે તે છવાયેલા જોવા મળી રહ્યા છે। જી રાધા। જી શનિ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો રાજકોટમાં ભારે વરસાદ ખાબકતા વાહન ચાલકોને એક તરફ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, બીજી તરફ ખેડૂતોમાં આ વાતાવરણને લઈને સતત ચિંતા છે। કમોસમી વરસાદ, કરા સાથે વરસાદ વરસ્યો છે। રાજકોટમાં સતત બીજા દિવસે આ પ્રકારની પરિસ્થિતિ, ભારે વરસાદ।